દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે બધી પાર્ટીઓ પ્રચાર જોરશોરથી કરવામાં આવ્યો હતો। આ દરમિયાન પાર્ટીઓએ એકબીજા સામે આરોપ પ્રત્યારોપની ઝડી વર્ષાવી હતી। આવતીકાલે મતદાન થવાનું છે ત્યારે દિલ્હીમાં કોની સત્તા આવશે તેનો નિર્ણય 10 ફેબ્રુઆરીએ થશે। બધી પાર્ટીઓએ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં જીત હાંસલ કરવા માટે કોઈ પણ પ્રકારની ખામી બાકી રાખી નથી। દરેક પાર્ટીનો પોતાનો અલગ નિર્ણાયક જનાદેશ હોય છે। આની વચ્ચે એ સમાચાર પણ છે કે આ વખતે બે પાર્ટીઓ વચ્ચે લડાઈ છે અને તે આપ અને બીજેપી। કોંગ્રેસ પાર્ટીનું નેતૃત્વ અજય માકન કરી રહ્યા છે। આ વખતે 10 મત વિસ્તારમાં કાંટીકી ટક્કર જોવા મળશે। કૃષ્ણનગર કિરણ બેદીને મળશે સરસાઈ। તેમાં કોઈ આશ્ચર્ય નથી કે કિરણ બેદીની સીટ સુરક્ષિત છે। આ વિસ્તારમાં કિરણ બેદી સામે કોંગ્રેસના બંસીલાલ અને આપના KS બગ્ગા ચૂંટણીમાં છે। આ સીટનું પ્રતિનિધિત્વ છેલ્લા 20 વર્ષથી બીજેપી નેતા હર્ષવર્ધન દ્વારા કરવામાં આવતું હતું। તે 2013માં વિધાનસભાની ચૂંટણીમાં 43,150 મતના માર્જિનથી જીત્યા હતા। તેમની સામે કોંગ્રેસના વિનોદ કુમાર મોંગા અને આપના ઇશરત અલી અંસારી હતા। નવી દિલ્હી મફલરમેનની વાપસી। નવી દિલ્હીમાં દિલચસ્પ લડાઈ જોવા મળશે, જ્યાંથી અરવિંદ કેજરીવાલ ચૂંટણી લડીને સત્તામાં આવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। કેજરીવાલે વિધાનસભાની ચૂંટણીમાં 25,000 મતે શીલા દીક્ષિતને હરાવ્યા હતા। આ વખતે કોંગ્રેસના કિરણ વાલિયા અને બીજેપીના નુપુર શર્મા તેમની સામે છે। નુપુર દિલ્હી વિશ્વવિદ્યાલયની ABVPની પૂર્વ અધ્યક્ષ છે। તેમણે ક્યારેય વિધાનસભાની ચૂંટણી લડી નથી, પરંતુ તે કેજરીવાલને હરાવશે તેનો વિશ્વાસ છે। માલવીય નગર આપ વિરુદ્ધ કોંગ્રેસ। માલવીય નગરમાં આપ અને કોંગ્રેસ વચ્ચે સીધી લડાઈ જોવા મળશે, જેમાં આપના સોમનાથ ભારતી મેદાનમાં છે તો કોંગ્રેસના યોગાનંદ શાસ્ત્રી તેમને ટક્કર આપતા જોવા મળશે। ભારતીને આ મત વિસ્તારમાં વફાદાર તરીકે જોવામાં આવે છે। ગ્રેટર કૈલાશ ત્રિકોણીય જંગ। ગ્રેટર કૈલાશ દક્ષિણ દિલ્હીનો મત વિસ્તાર છે, જેમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની પુત્રી શર્મિષ્ઠા મુખર્જી, આપના સૌરભ ભારદ્વાજ અને બીજેપીના પૂર્વ પાર્ષદ રાકેશ કુમાર ગિલિયાઈ વચ્ચે ત્રિકોણીય જંગ રમાશે। આ સીટ શર્મિષ્ઠા માટે બોનસ માનવામાં આવી રહ્યું છે। 2013ની ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 19,641 મત મળ્યા હતા। તેની સામે આપના 43,079 મત અને બીજેપીને 30,005 મત મળ્યા હતા। પટેલનગર ચર્ચામાં કોંગ્રેસના એક વિદ્રોહી। પટેલનગરની કૃષ્ણ તીરથના ભાગ્ય માટે જોવામાં આવે છે, જે કોંગ્રેસ સામે વિદ્રોહી પછી બીજેપીમાં જોડાઈ હતી। પટેલનગર મોટી સંખ્યામાં દલિત અને ઝૂંપડવાસીઓનું ઘર છે। તીર્થ ઉપર પશ્ચિમ દિલ્હી સંસદીય મત વિસ્તારથી એક પૂર્વ કેન્દ્રીય મંત્રી છે અને સાંસદ પણ રહી ચૂક્યા છે। બીજેપી તરફથી તીર્થ તો કોંગ્રેસમાંથી રાજેશ લીલોથિયા અને આપના હજીરલાલ ચૌહા મેદાનમાં છે। સદર બજાર અજય માકન વિરુદ્ધ અન્ય। સદર બજારમાં આપના સોદામત શર્મા, કોંગ્રેસના અજય માકન અને બીજેપીના પ્રવીણ જૈન વચ્ચે લડાઈ જોવા મળશે। સદર બજાર દિલ્હીમાં સૌથી મોટો થોક બજાર છે। ઘણા સમય સુધી તે કોંગ્રેસનો ગઢ પણ રહી ચૂકી છે। આપે 2013માં તે સીટ જીતી હતી। સોમદત્ત શર્મા 800 મતે જીત્યા હતા। કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલનો એક ગઢ રહ્યો હતો। તે બીજેપી નેતા હર્ષવર્ધન સામે આ સીટ પર હારી ગયા હતા। પડપડગંજ મત વિસ્તાર બિન્ની વિરુદ્ધ સિસોદિયા। જ્યાં સુધી મનીષ સિસોદિયાની સીટ જીતી નહોતી, આ મત વિસ્તાર દિલ્હીની રાજનીતિમાં નાના હાઈ પ્રોફાઇલ મત વિસ્તારના રૂપમાં ઓળખાય છે। સિસોદિયા લાંબા સમયથી અરવિંદ કેજરીવાલના સહયોગી રહ્યા છે અને આપના મંત્રીમંડળમાં હતા। આ મત વિસ્તારમાં બીજેપીના વિનોદ બિન્ની, જે આપના નેતા હતા, તે ટક્કર આપી રહ્યા છે। દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીમાં ઓપિનિયન પોલ પ્રમાણે જો સરકાર આવી તો ઇતિહાસ સર્જાઈ જશે, કારણ કે આજ સુધીમાં બીજેપી અને કોંગ્રેસને બાદ કરતા દિલ્હીમાં કોઈ પણ પાર્ટી બહુમતી સાથે સરકાર બનાવી શકી નથી। ત્યારે દિલ્હીના લોકો કોને ગાદી પર બેસાડશે તે 10 ફેબ્રુઆરીએ નક્કી થઈ જશે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન।